પર અમરેલીમાં એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। ભાજપના નેતા પરેશાન કરતા હોવાનો ખેડૂતનો આરોપ છે, જેને લઈને ખેડૂતે કંટાળીને ઝેરી દવા પીધી હોવાનું તે કહી રહ્યા છે। ખેતર તરફ જવાનો રસ્તો બંધ કરી દીધાનો ખેડૂતનો આક્ષેપ છે અને ઝેરી દવા પીધા બાદ ગંભીર હાલતમાં ખેડૂતને હોસ્પિટલ લઈ જવાયા છે। ઝેરી દવા પીતા પહેલા ખેડૂતે વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો છે। ભાજપના નેતા પરેશાન કરતા હોવાનું ખેડૂતનો આરોપ છે અને તેને કારણે તેઓ ઝેરી દવા પી રહ્યા છે તેવું તેઓ વિડીયોમાં જણાવી રહ્યા છે। ગંભીર હાલતમાં ખેડૂતને હોસ્પિટલ ખસેડાયા છે। ભાજપના નેતા સામે તેમણે આરોપ મૂક્યો છે કે તેઓ તેમને પરેશાન કરી રહ્યા છે, તેમના ખેતર તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તો ઝેરી દવા પીનાર ખેડૂતને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા છે। તેમનો આરોપ છે કે ભાજપના નેતા તેમને પરેશાન કરી રહ્યા છે, તેમના ખેતર તરફ જવાનો રસ્તો ભાજપના નેતા દ્વારા બંધ કરી દેવાયો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અશોક મણવર સાથે। અશોક, એક ખેડૂતે ભાજપના નેતા સામે આરોપ કર્યો અને ઝેરી દવા પીધી, શું છે સમગ્ર વિગત? ચોક્કસ જણાવી દઉં છું। ખાસ કરીને અમરેલી જિલ્લાના જે વડિયા શહેર છે ત્યાં એક ઘટના બની હતી। ભાજપના નેતાના ત્રાસથી તેમને ખેડૂતે ઝેરી દવા પીધી હોય તેવી ઘટના સામે આવી છે। અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલભાઈ રામસિંહ દ્વારા ત્રાસ આપ્યો હોય તેવું પણ તેમને જણાવ્યું હતું। હાલ મનસુખભાઈ ચીણાભાઈ નામના જે ખેડૂતે છે તેની ઝેરી દવા પીધી હતી। હાલ તો ઝેરી દવા પીતા ખળભળાટ મચી ગયો છે। રાજકીય વગ ધરાવતા હોય અને તેમને રસ્તો બંધ કરી દીધો, તેને લઈને ખેતરે જવાનો રસ્તો બંધ થતા ખેડૂત હેરાન પરેશાન થયા હોય તેને લઈને ખેડૂતો ના છૂટકે આવું પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે। હાલ તો પોલીસ દ્વારા આ બાબતની ઝીણવટ તપાસ કરી રહ્યા છે અને આ બાબતે જે વિડીયો વાયરલ છે તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે। જી અશોક, આભાર માહિતી બદલ। તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા મારો રસ્તો બંધ કર્યો હોવાથી મને બહુ હેરાન કરે છે અને એનો છોકરો હોતે ને બેથી બહુ દબાવે છે અને એને પૂરી લાગવાને હિસાબેથી મારું આ બધું હેરાન કરી રાખે છે મને। એટલે હું મારી રીતે મારું પગલું ભરું છું અને મારા દીકરાનું ધ્યાન રાખજો।